હાય, કેમ છો મિત્રો? હું છું સંદીપ સુરતી. આજે આપણે એન્વાયરમેન્ટના એક ટોપિક વિશે વાત કરીશું. એન્વાયરમેન્ટના એક ટોપિક છે જેનું નામ છે ગ્લોબલ વોર્મિંગ. એના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ મિત્રો. ગ્લોબલ વોર્મિંગ વિશે આજે આપણે જોઈશું કે ગ્લોબલ વોર્મિંગ થવાના કારણ શું છે, ગ્લોબલ વોર્મિંગને ઘટાડવા માટે કયા કયા પગલાં લઈ શકાય અને ગ્લોબલ વોર્મિંગની કઈ કઈ અસરોનો આપણે સામનો કરી રહ્યા છીએ આજે આપણે જાણીશું આજે. ઓકે ફ્રેન્ડ્સ, તો સ્ટે કનેક્ટેડ, જોતા રહેજો. નાનો કોન્સેપ્ટ છે બટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ. ગ્લોબલ વોર્મિંગ પહેલાં મેં અહીંયા એક સમજણ માટે એક રાઇટિંગ છે લખેલું છે, તો એને વાંચું છું, પછી તમે નેક્સ્ટ સ્લાઇડમાં એનો ડિટેલ્ડ કોન્સેપ્ટ સમજાવું છું. ઓકે ફ્રેન્ડ્સ, સો ગ્લોબલ વોર્મિંગ ઇઝ ગ્રીન હાઉસ ઇફેક્ટ. આ શબ્દને પૂરેપૂરું ધ્યાનથી સમજો. ગ્લોબલ વોર્મિંગ ઇઝ નથિંગ બટ ગ્રીન હાઉસ ઇફેક્ટ which is a normal process by which the solar radiation gained by Earth in a daytime is released back to the atmosphere in night. So a habitable temperature is maintained on Earth. This is nothing but we called as enhancement of greenhouse effect. અને કેમ થાય છે તો કે ગ્રીન હાઉસ ગેસીસ છે જેવા કે કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રોજન ડાયોક્સાઇડ, હાઇડ્રોફ્લોરોકાર્બન્સ, પરફ્લોરોકાર્બન્સ, સલ્ફર હેક્ઝાફ્લોરાઇડ, નાઇટ્રોજન ટ્રાઇફ્લોરાઇડ અને ક્લોરોફ્લોરોકાર્બન્સ. ઓકે, આ છે એનું રાઇટિંગ. હવે તમને સમજાવું છું કોન્સેપ્ટ. પૂરેપૂરું ધ્યાન આપજો અહીંયા. ઓકે, યસ. તો હું તમને શું કહેવા માગું છું કે ગ્લોબલ વોર્મિંગ કઈ રીતે થાય છે. તો માની લઈએ આ આપણી પૃથ્વી છે. ધીસ ઇઝ અવર અર્થ. ઓકે ફ્રેન્ડ્સ, પૃથ્વીની આજુબાજુ આવરણ આવેલા છે, તમને બધાને ખબર છે, મને પણ ખબર છે. ટ્રોપોસ્ફિયર, સ્ટ્રેટોસ્ફિયર, મિઝોસ્ફિયર અને થર્મોસ્ફિયર, અને આ બધું છે એનું એક્ઝોસ્ફિયર. ઓકે ફ્રેન્ડ્સ, સો આ ટ્રોપોસ્ફિયર, સ્ટ્રેટોસ્ફિયર, મિઝોસ્ફિયર અને આ થર્મોસ્ફિયર. ઓકે, હવે પૃથ્વી છે, આ અહીંયા આપણે હું દોરું છું સૂર્ય. ઓકે, સૂર્ય. હવે પૃથ્વી દિવસ દરમિયાન શું કરે છે, પૃથ્વી દિવસ દરમિયાન સૂર્યમાંથી આવતા કિરણો એને શોષે છે. ઓકે, પૃથ્વી પર જે સૂર્યના કિરણો જે દિવસ દરમિયાન આવે છે એને પૃથ્વી શું કરે છે, શોષે છે, મતલબ એબ્ઝોર્બ કરે છે. ઓકે ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ કોલ્ડ એઝ ઇનકમિંગ સોલાર રેડિયેશન. આને કહેવાય ઇન્સોલેશન. જિયોગ્રાફીમાં વાંચ્યું હશે તમે, ઇનકમિંગ સોલાર રેડિયેશન. ઓકે, તો પૃથ્વીની કેપેસિટી છે એટલું એ શોષે છે, બરોબર. પછી આ પૃથ્વી શું કરશે, રાત્રે જ્યારે હું અહીંયા ચાંદામામાં દોરું છું, રાત્રે આ જ પૃથ્વી જે બી સોલાર રેડિયેશન એને દિવસ દરમિયાન શોષ્યું એ જ એ રાત્રે પાછું એને રિફ્લેક્ટ કરી દેશે. પૃથ્વી પણ કોઈનું દેવું રાખતી નથી મિત્રો. પાછું એ રાત્રે શું કરશે, રિફ્લેક્ટ કરી દેશે. ઓકે, માનો તમે કે દિવસ દરમિયાન જે બી પૃથ્વીએ ધારો કે 55 જેટલા રેડિયેશન એબ્ઝોર્બ કર્યા હોય, બરોબર, તો 55 સોલર રેડિયેશન રાત્રે શું કરશે, રિફ્લેક્ટ કરી દેશે. એ એક પણ રેડિયેશન રાખવાની છે નહીં. ઓકે ફ્રેન્ડ્સ, આ એક નોર્મલ કોન્સેપ્ટ છે, ધ્યાન આપજો. હવે આ તો થઈ વાત ઇનકમિંગ સોલાર રેડિયેશન એન્ડ આઉટગોઈંગ સોલાર રેડિયેશન. ઓકે ફ્રેન્ડ્સ, હવે ગ્લોબલ વોર્મિંગનો કોન્સેપ્ટ શું છે એ તમને કહું. આ એક વચ્ચે લીટી પાડું છું, સમજો. આ કન્ડિશન છે 1850 પહેલાંની. આપણા દેશમાં કે વિશ્વમાં ઔદ્યોગિકીકરણ, ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન થયું એ પહેલાંની વાત છે, અને આ વાત છે અત્યારની 2020ની. તો 1850 પહેલાં શું થતું હતું કે પૃથ્વી દિવસ દરમિયાન જે બી સૂર્યના કિરણો શોષણ કરતી હતી, બરોબર, શોષતી હતી, એ બધા
મોસ્ટલી બધા એટમોસ્ફિયરમાં પાછા જતા રહેતા હતા. ઓકે, એટલે પૃથ્વી ઠંડુ અનુભવ કરતી હતી. કેમ મિત્રો? આનું કારણ શું? કેમ? કારણ કે 1850 વખતે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન હતું નહીં, એના પહેલાં ઔદ્યોગિકીકરણ હતું નહીં, એટલા માટે ઉદ્યોગોમાંથી નીકળતા જે ગેસ, ગ્રીન હાઉસ ગેસ કહીએ છીએ, એ વાતાવરણમાં જોવા મળતા ન હતા. વાતાવરણમાં જોવા મળતા હતા નહીં. બરોબર. ગ્રીન હાઉસ ગેસને ગ્રીન હાઉસ ગેસ કેમ કહીએ છીએ? કારણ કે એમનામાં ગરમી શોષવાની શક્તિ રહેલી છે. એટલે પૃથ્વીમાંથી રાત્રે જે પણ રેડિયેશન નીકળે એ બધા ગ્રીન હાઉસ ગેસ શોષી લે. ઓકે, હું એની ઉપર તમને સમજાવું છું બાજુમાં. હવે 1850 પહેલાં આ ગ્રીન હાઉસ ગેસનું કોન્સન્ટ્રેશન એટમોસ્ફિયરમાં હતું ઓછું, એટલા માટે ગરમી ઓછી શોષતા હતા. અને બીજી બધી જે ગરમી પૃથ્વી રાત્રે છોડતી હતી એ બધી એટમોસ્ફિયરમાં પાછી જતી રહેતી હતી. ઓકે, એટમોસ્ફિયરમાં. એટલે પૃથ્વીનું ટેમ્પરેચર મેન્ટેન હતું, જેથી રહેવા લાયક બનતું હતું. ઓકે, પૃથ્વીનું ટેમ્પરેચર નોર્મલ મેન્ટેન રહેતું હતું. હવે આ એક થઈ 1850 પહેલાંની કન્ડિશન. હવે ધીરે ધીરે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન આવ્યું, ઔદ્યોગિકીકરણ થયું, ઇન્ડસ્ટ્રીઝ સ્થપાઈ. બરોબર. ગ્રીન હાઉસ ગેસનું કોન્સન્ટ્રેશન એટમોસ્ફિયરમાં વધવા લાગ્યું. ગ્રીન હાઉસ ગેસ જેમ કે કાર્બન ડાયોક્સાઇડ, ક્લોરોફ્લોરોકાર્બન, હાઇડ્રોફ્લોરોકાર્બન, પરફ્લોરોકાર્બન, આ બધાનું કોન્સન્ટ્રેશન એટમોસ્ફિયરમાં વધવા લાગ્યું. આ બધાના ગેસની એક પ્રોપર્ટી છે કે એ ગરમી શોષતા ગેસ છે, ગરમીનું શોષણ વધુ કરે છે. એટલે આજની તારીખમાં 2020માં જોઈએ તો પૃથ્વી દિવસ દરમિયાન જે બી સોલર રેડિયેશન એબ્ઝોર્બ કરે છે એ બધું રાતે પાછું એટમોસ્ફિયરમાં છોડી શકતી નથી. કેમ? કારણ કે અહીંયા એટમોસ્ફિયરમાં ગ્રીન હાઉસ ગેસનું કોન્સન્ટ્રેશન એટલું બધું વધી ગયું છે કે પૃથ્વી રાત્રે જે પણ ગેસ છોડે છે, જે પણ સોલાર રેડિયેશન પાછું મોકલે છે, એ બધું મોસ્ટલી આ બધા ગ્રીન હાઉસ ગેસ શું કરી લે છે? શોષી લે છે. અને એ રેડિયેશનને એટમોસ્ફિયરમાં જવા દેતા નથી. શું કરે છે? એ રેડિયેશનને એટમોસ્ફિયરમાં જવા દેતા નથી. એટલા માટે જે બી રેડિયેશન છે, જે બી ગરમી છે, એ બધું અહીંયા જ ટ્રેપ્ડ થઈ જાય છે અને પૃથ્વીની ઉપર એક ગરમીનું આવરણ બની જાય છે. અને આના જ કારણે પૃથ્વી ગરમ થતી જાય છે દિવસે ને દિવસે. અને આ જ કન્ડિશનને આપણે કહીએ છીએ ગ્લોબલ વોર્મિંગ. અન્ડરસ્ટેન્ડ? આ જ કન્ડિશનને કહીએ છીએ ગ્લોબલ વોર્મિંગ. મિત્રો, ખબર પડી? આઈ હોપ ખબર પડી હશે. મેં બે કન્ડિશન 1850 પહેલાંની અને 1850 મતલબ પછી મતલબ અત્યારે 2020ની કન્ડિશન લઈને તમને સમજાવ્યું છે. ઓકે, તો આ હતી વાત. હવે આ તો મેં તમને પહેલાં જ કીધું કે આ એક નોર્મલ પ્રોસેસ છે, ગ્રીન હાઉસ ઇફેક્ટ. હવે આનો મતલબ શું? કે જો પૃથ્વી નોર્મલી ટેમ્પરેચર જે બી રેડિયેશન એબ્ઝોર્બ કરે અને પાછું છોડે તો પૃથ્વી ઉપર એક રહેવા લાયક ટેમ્પરેચર મેન્ટેન થાય અને એને કહેવાય ગ્રીન હાઉસ ઇફેક્ટ. મતલબ કે ધ એન્હાન્સમેન્ટ ઓફ ગ્રીન હાઉસ ગેસ ઇફેક્ટ ઇન ડે બાય ડે ઇઝ કોલ્ડ ગ્લોબલ વોર્મિંગ. મતલબ ગ્રીન હાઉસ ઇફેક્ટમાં જ થતો વધારો એટલે ગ્લોબલ વોર્મિંગ. તમારા બધાના જ મનમાં એક જ વસ્તુ છે કે ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે ગ્લોબલ વોર્મિંગ, પણ એવું નથી મિત્રો. ગ્રીન હાઉસ ઇફેક્ટ એક નોર્મલ પ્રોસેસ છે જે પૃથ્વીના વર્ષોથી ચાલતી આવી છે. ઓકે ફ્રેન્ડ્સ, તમે વિચારો ચંદ્ર, તો ચંદ્ર ઉપર જીવન કેમ પોસિબલ નથી? કેમ? કારણ કે ચંદ્ર ઉપર એટમોસ્ફિયર જ નથી. તો ચંદ્ર ઉપર એટમોસ્ફિયર નથી તો કોઈ ગેસ ટકી જ નથી શકતા. કોઈ ગેસ ટકી નથી શકતા એટલે શું થાય છે? એટમોસ્ફિયર ના હોવાના કારણે ચંદ્ર રાત્રે બહુ ઠંડો થઈ જાય છે અને દિવસે બહુ ગરમ થઈ જાય છે. એટલા માટે આપણા જેવા માણસ ક્યાં ટકી શકતા નથી. પરંતુ પૃથ્વી ઉપર જીવન કેમ શક્ય છે? કારણ કે આજુબાજુમાં એટમોસ્ફિયર છે જે ગેસીસને મેન્ટેન રાખે છે. જે ગેસીસ બધા નોર્મલ, જો આ ગેસનું કોન્સન્ટ્રેશન નોર્મલ હોય તો એ નોર્મલ રેડિયેશન શોષે અને આપણા જેવા માણસોને એક નોર્મલ ટેમ્પરેચર, હેબિટેબલ ટેમ્પરેચર પ્રોવાઈડ કરે, જેથી આપણે પૃથ્વી ઉપર ટકી શકીએ. અન્ડરસ્ટેન્ડ? હવે તમે વિચારો જે મેં લખાણ કર્યું છે. Greenhouse effect, the enhancement of greenhouse effect is called global warming, is a normal process by which the solar radiation is gained by earth in daytime. સવારે શોષે છે, is released back to atmosphere in night. રાત્રે પાછું છોડી દે છે.
સો હેબિટેબલ ટેમ્પરેચર ઇઝ મેન્ટેન્ડ ઓન અર્થ. પરંતુ અત્યારે એવી સ્થિતિ થઈ રહી છે કે આપણે હેબિટેબલ ટેમ્પરેચર એટલું બધું મેન્ટેન થઈ શકતું નથી, કારણ કે પૃથ્વી રાત્રે એટલી બધી ઠંડી થઈ જ નથી શકતી કે જેવી થવી જોઈએ. માની લો કે 1850 પહેલાં પૃથ્વીનું દિવસનું અને રાતનું ટેમ્પરેચર બની રહેતું હતું 15 ડિગ્રી સેલ્સિયસ, બરોબર. પણ અત્યારે સિનારીઓ શું છે મિત્રો? પૃથ્વી રાત્રે રેડિયેશન છોડ્યા પછી પણ એનું ટેમ્પરેચર કેટલું છે? 20 ડિગ્રી સેલ્સિયસ. એક્ઝામ્પલ આપું છું, 20 ડિગ્રી સેલ્સિયસ. મતલબ આ તમે જુઓ કે 5 ડિગ્રીનો ગેપ પડ્યો. આ 5 ડિગ્રીને લોકો શું કહે છે? પૃથ્વી 5 ડિગ્રી ગરમ થઈ. આનો મતલબ શું છે? પૃથ્વી 5 ડિગ્રી ગરમ થઈ. ઓકે, એટલા માટે તમે પેલું કન્વેન્શન સાંભળ્યું હશે, પેરિસ કન્વેન્શન, જેમાં કીધું છે કે 2030 સુધીમાં 1.5 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર પૃથ્વીનું મેન્ટેન રાખવાનું છે. ઓકે, એનાથી વધવા નથી દેવાનું. એનો મતલબ છે આ. અન્ડરસ્ટેન્ડ? હવે વાત કરીએ ઇમ્પેક્ટ ઓફ ગ્લોબલ વોર્મિંગ. શું છે ઇમ્પેક્ટ? અસર શું પડે ગ્લોબલ વોર્મિંગની? સૌથી પહેલી અસર, પૃથ્વી ગરમ થાય તો પૃથ્વી ઉપર એવી બધી બહુ જગ્યા છે જ્યાં બરફ આવેલા છે, બરોબર. બરફનો બહુ મોટો જથ્થો આવેલો છે. આ જથ્થાને કહેવાય છે ગ્લેશિયર્સ, બરોબર. તો ગ્લેશિયર્સનું પાણીમાં રૂપાંતરણ થાય, મેલ્ટિંગ ઓફ ગ્લેશિયર્સ, બરોબર. આપણે તમે જોયું કે પેલું આઇસલેન્ડ, બરોબર. આઇસલેન્ડનું ઓજકોકુલ ગ્લેશિયર સમાપ્ત થઈ ગયું, નાબૂદ થઈ ગયું. અને ત્યાં લોકોએ એક તકતી મૂકી, 415 ppm ઓફ CO2, 415 CO2 કોન્સન્ટ્રેશન ધરાવતું એક તકતી મેટાલિક પ્લેટ ત્યાં મૂકી છે, જે દર્શાવે છે કે આપણે બચવું જોઈએ, આપણે બચાવવી જોઈએ આપણી પૃથ્વીને. ઓકે, ધ્યાન આપજો. પછી છે ઇન્ક્રીઝિંગ નંબર ઓફ ટ્રોપિકલ સાયક્લોન્સ. કેમ ટ્રોપિકલ સાયક્લોન્સ કેમ વધશે? કારણ કે ટ્રોપિકલ સાયક્લોન બનવા માટે એક ઇમ્પોર્ટન્ટ જરૂરિયાત છે એ મહાસાગરનું ટેમ્પરેચર 27 ડિગ્રી અથવા 28 ડિગ્રીથી વધુ હોવું જોઈએ. એ મહાસાગરની ટેમ્પરેચર, ઓશન ટેમ્પરેચર 28 ડિગ્રીથી વધારે જાય તો એ ટ્રોપિકલ સાયક્લોન, મતલબ જે 30 ડિગ્રી નોર્થ અને 30 ડિગ્રી સાઉથ, આ વચ્ચેનો એરિયાને કહેવાય ટ્રોપિકલ. આ વચ્ચે આવેલા દેશોને કહેવાય ટ્રોપિકલ કન્ટ્રીઝ, બરોબર. તો અહીંયા જે સાયક્લોન્સ આવે, ચક્રવાત આવે, એને કહેવાય ટ્રોપિકલ સાયક્લોન્સ. પડી ખબર? તો આ મહાસાગરમાં જો ટેમ્પરેચર 28 ડિગ્રી કરતાં વધુ જાય તો અહીંયા સાયક્લોન્સ બનવાની સંભાવના સૌથી વધુ કહેવાય મિત્રો. અન્ડરસ્ટેન્ડ? પછી છે ચેન્જ ઇન મોન્સૂન પેટર્ન leads to drought in some areas and flood in some areas. માની લો કે મોન્સૂન પેટર્ન ચેન્જ થઈ. પહેલાં એવું હતું કે જૂન મહિનામાં ચોમાસું આવી જ જાય, હવે તો સપ્ટેમ્બર સુધી રાહ જોવી પડે છે ઘણા બધા એરિયામાં, બરોબર. મોન્સૂન પેટર્ન આખી ચેન્જ થઈ જાય છે. મોન્સૂન પેટર્ન ચેન્જ થાય એટલે ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં મોન્સૂન લેટ આવે, અને એ લેટ આવવાના કારણે પછી એમના જંગલોમાં લાગે છે આગ, ફાયર. આ એક બહુ મોટું કારણ છે મોન્સૂન ચેન્જના કારણે. ઓકે ફ્રેન્ડ્સ? મોર બેક્ટેરિયલ એન્ડ ફંગલ ઇન્ફેક્શન, ફંગલ ડિઝીઝીસ, કારણ કે ટ્રોપિકલ કન્ટ્રીઝ છે, ત્યાં બહુ બધા જંગલો આવેલા છે, ફોરેસ્ટ આવેલા છે, એ બી ડેન્સ ફોરેસ્ટ છે, તો ત્યાં બેક્ટેરિયલ ફંગલ ડિઝીઝ વધી જાય ગ્લોબલ વોર્મિંગના કારણે, બરોબર. પછી છે લોસ ઓફ ફૂડ ગ્રેન્સ. લોકસ્ટ એટેક જોયું આપણે, ઓકે. સોમાલિયા, ઇથિયોપિયા, આ બધા દેશમાં લોકસ્ટે બહુ બધું બ્રીડિંગ કર્યું, મેટિંગ કર્યું, એમના કોલોનીઝ બનાવી, સ્વાન્સ બનાવ્યા. પછી એ ટ્રાવેલ કરીને ઈરાન, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, એ બધાથી આપણે ત્યાં અહીંયા ગુજરાત ને રાજસ્થાનમાં આવ્યા. આવું કેમ થયું? કારણ કે ઇન્ડિયન ઓશન ડાયપોલ મુવમેન્ટ છે એક, એના કારણે આવું થયું કે સોમાલિયાની અંદર, મતલબ કે જે વેસ્ટર્ન ઇન્ડિયન ઓશન છે ત્યાં ઇન્ડિયન ઓશન ડાયપોલ સ્ટ્રોંગ થયો, અને ત્યાં એક મોઇસ્ચર લેન્ડ ઊભું થયું, મોઇસ્ચર લેન્ડ કન્ડિશન ઊભી થઈ, અને ત્યાં આ લોકસ્ટે પોતાના ઈંડા મૂક્યા, અને ત્યાંથી ઈંડામાંથી પછી આ બચ્ચા જન્મ્યા, અને બહુ બધી કોલોનીઝ બનાવીને આ બાજુ ભારત તરફ વળ્યા આ લોકો. ઓકે. પછી બીજી કન્ડિશન છે કોરલ બ્લીચિંગ. કોરલ બ્લીચિંગનો મતલબ એવો થાય કે કોરલ્સ, તો કોરલ એક એનિમલ્સ જ છે, બરોબર. પછી કોરલની અંદર એક અલ્ગી આવેલો હોય જેનું નામ છે ઝૂઝેન્થેલા. ઝૂઝેન્થેલા એક અલ્ગી છે જે કોરલની અંદર રહે.
આ એક મ્યુચ્યુઅલ રિલેશનશિપ છે મિત્રો, મ્યુચ્યુઅલ રિલેશનશિપ. કોરલ આને પ્રોટેક્શન આપે અને ઝૂઝ એન્થેલા કોરલને ખાવાનું આપે. પરંતુ ગ્લોબલ વોર્મિંગ થાય અને કોરલને ગરમી પસંદ છે નહીં, તો કોરલને જેમ જેમ ગરમી પસંદ ના હોય તો જેમ જેમ ટેમ્પરેચર વધે તો કોરલમાંથી આ અલગી બહાર નીકળી જાય, કોરલને ખાવાનું મળે નહીં અને કોરલ પછી શું બની જાય? સ્કેલેટોન. સ્કેલેટોન એટલે હાડકા જેમ આપણા હોય એમ પછી હાડકાની જેમ બની જાય અને એની ઉપર ટાપુનું નિર્માણ થાય, લક્ષદ્વીપ આઇલેન્ડ્સ. ઓકે ફ્રેન્ડ્સ. પછી છે ઓઝોન ડિપ્લીશન. ઓઝોન ડિપ્લીશન તો આપણા બધાના મગજમાં ફિટ જ હોય કે ગ્લોબલ વોર્મિંગ વધશે, ગ્રીન હાઉસ ગેસ વધશે એટલે ઓઝોનનું ડિપ્લીશન થશે, ઓઝોનના મોલેક્યુલને તોડશે એટલે ઓઝોનમાં ગાબડું પડશે. આ પણ એક મોટો પ્રશ્ન છે. ઓકે, જે નેક્સ્ટ વિડીયોમાં આપણે કવર કરીશું. હવે વાત કહું પોઝિટિવ ઇમ્પેક્ટ ઓફ ગ્લોબલ વોર્મિંગ. સાહેબ તમે નવું લાયા, અત્યાર સુધી તો ગ્લોબલ વોર્મિંગની નેગેટિવ ઇમ્પેક્ટ જ જોઈ હતી. પોઝિટિવ ઇમ્પેક્ટ શું છે? તો પોઝિટિવ ઇમ્પેક્ટ ઓફ ગ્લોબલ વોર્મિંગ શું છે? ગ્લોબલ વોર્મિંગના કારણે કાર્બન ડાયોક્સાઇડ વધે અને કાર્બન ડાયોક્સાઇડ કોને પ્રિય છે? તો વૃક્ષોને. વૃક્ષો આનાથી તો ખાવાનું બનાવે છે પોતાનું. વૃક્ષો કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરીને તો પોતે ફૂડ પ્રોડ્યુસ કરે છે. તો કાર્બન ડાયોક્સાઇડ વધવાના કારણે પર પ્લાન્ટ પ્રોડક્શન વધશે, બરોબર, કારણ કે એ લોકો વધારે CO2 કન્ઝ્યુમ કરશે. પરંતુ યાદ રાખજો, પર પ્લાન્ટ પ્રોડક્શન ભલે વધે પરંતુ આખા દેશનું ઉત્પાદન ઘટશે. કેમ? કારણ કે વિચારી લો, મારી જોડે 1 વીઘા જમીન છે, ખેતર છે, મારી ત્યાં વરસાદ સારો પડ્યો, મારે ત્યાં સોઇલ સારી છે, મૃદા સારી છે, પરંતુ બીજી જગ્યા મહારાષ્ટ્રનો વિદર્ભ એરિયા લઈ લો તો ત્યાં વરસાદ પડતો જ નથી. ગ્લોબલ વોર્મિંગની ઇમ્પેક્ટ વધુ છે. તો ગ્લોબલ વોર્મિંગની ઇમ્પેક્ટના કારણે એક જગ્યાએ વધુ વરસાદ પડે છે, એક જગ્યાએ વરસાદ નથી પડતો. તો એના કારણે શું થશે? અમુક જગ્યાએ પ્લાન્ટ એટલું બધું પ્રોડક્શન આપશે નહીં અને મારે ત્યાં મતલબ જ્યાં વરસાદ પડે છે ત્યાં વધુ પ્રોડક્શન થશે. મતલબ બેલેન્સ થઈને તો પ્રોડક્શન જેટલું થતું હતું એટલું જ થશે અથવા છેલ્લે તો ડિક્રીઝ જ થશે, પરંતુ પર પ્લાન્ટ પ્રોડક્શન વધશે. અન્ડરસ્ટેન્ડ? સોલ્યુશન શું છે? તો સોલ્યુશન આ બધા એન્જિનિયર્સોએ ભેગા મળીને અમુક સોલ્યુશન આપ્યા છે, બરોબર, જે ખરેખર સોલ્યુશન નથી લાગતા. આની પછીની સ્લાઇડમાં મેં લખ્યું છે રિયાલિટી બેઝડ સોલ્યુશન. આ ખાલી એઝમ્પશન બેઝડ સોલ્યુશન છે. આ લોકોએ શું કીધું? એક એટમ બોમ્બ ફેંકી દો, જે બી બધા નિષ્ક્રિય જ્વાળામુખી છે એની અંદર એટમ બોમ્બ ફેંકી દો, જેનાથી હ્યુજ બહુ મોટા પ્રમાણમાં રાખ બહાર આવશે. રાખ બહાર આવવાના કારણે સૂર્યના કિરણો પૃથ્વી પર આવી નહીં શકે, એના કારણે ગ્લોબલ વોર્મિંગ થશે નહીં. પૃથ્વી ઓછું ટેમ્પરેચર એબ્ઝોર્બ કરશે, સોલાર રેડિયેશન ઓછું એબ્ઝોર્બ કરશે, રાત્રે મોકલવાનું થશે નહીં પાર. એટલા માટે એટમ બોમ્બ ફેંકો. બરે એટમ બોમ્બ ફેંકશું તો લોકોના હેલ્થ ઇમ્પેક્ટ કેટલા બધા વધશે. ઓકે, તો એ બી એક મુદ્દો છે. નાના નાના અરીસાઓ એટમોસ્ફિયરમાં ગોઠવી દો જેથી સૂર્યના કિરણો જેવા મિરર ઉપર પડે એવા પાછા જતા રહે. આ પણ આટલો મોટો ખર્ચો કોણ કાઢે? એ બી એક પ્રશ્ન છે. સ્પ્રેડ ચર્ન આયરન પાર્ટિકલ્સ ઇન્ટુ ઓશન્સ. એવી એક થિયરી છે કે પ્લાન્ટની જે ઓશનની અંદર બધા ડાયટોમ્સ અલ્ગીને આવેલા હોય ને, એ લોકોને જો આયરન આપણે લોખંડનો ભૂક્કો હોય ને એનાથી એ લોકોનો ગ્રોથ વધારે થાય, એવું કહેવાની એક થિયરી છે. મતલબ કહેવાય છે કે આયરન પાર્ટિકલ્સ મહાસાગરમાં નાખી દો તો વધારે CO2 એ લોકો એક્યુમ્યુલેટ કરે, સામુદ્રિક વનસ્પતિ ગ્રોથ થાય અને એટમોસ્ફિયરમાં CO2 ઓછો થાય. પછી છે આર્ટિફિશિયલ ટ્રી વધારો. આ એક સારો ઓપ્શન છે, આર્ટિફિશિયલ ટ્રી જે CO2 એબ્ઝોર્બ કરે. બટ જો તમે મેં કીધું કે એટમ બોમ્બ નાખી દઈએ તો આવા ધડાકા થાય, બરોબર, કિલોમીટરો સુધી રાખ ફેલાયેલી હોય, બરોબર, તો રાખ ફેલાયેલી હોય તો સોલાર રેડિયેશન તો ના આવે પણ ત્યાં અંધારપટ છવાઈ જાય, લોકોને શ્વાસ તકલીફ થાય, હેલ્થ ઇમ્પેક્ટ થાય, એનું કોણ ધ્યાન રાખવાનું? ઓકે, હવે રિયાલિટી બેઝડ સોલ્યુશન. આ ખરેખર ઇમ્પ્લિમેન્ટ કરીએ તો ગ્લોબલ વોર્મિંગમાં ઘટાડો જરૂર થાય. ઓપ્શન ફોર પેટ્રોલ એન્ડ ડીઝલ. પેટ્રોલ અને ડીઝલ મોસ્ટ એબન્ડન્ટલી પોલ્યુશન કરે છે, તો એમાં ઘટાડો કરીએ. બળી ખબર? કોલ યુસેજ ઉપયોગ ઓછો કરીએ, એને જગ્યાએ સોલર એનર્જીનો ઉપયોગ વધારીએ, વિન્ડ એનર્જીનો ઉપયોગ વધારીએ, હાઇડ્રો પાવર વધારીએ. સ્ટોપ ડિફોરેસ્ટેશન. કારણ કે ડિફોરેસ્ટેશનના કારણે શું થશે? ડિફોરેસ્ટેશન એટલે જંગલોનો નાશ કરવો, એની જગ્યાએ ઔદ્યોગિક ગતિવિધિ કે પછી જમીન કે હાઉસ કે પછી ઘર ઊભા કરવા જંગલોનો નાશ કરીને. તો તમે એક તો જંગલ વાવતા છો નહીં,
જંગલોનો નાશ કરો છો તો બિચારા જંગલો જે CO2 એબ્ઝોર્બ કરતા હતા એ બી નહીં કરે, મતલબ CO2 તમે ઓટોમેટિકલી વધારી રહ્યા છો એટમોસ્ફિયરમાં. તો એવું ના કરો. એનહાન્સ યુઝ ઓફ ગ્રીન એનર્જી. ગ્રીન એનર્જીને વધારો કરો. સોલર એનર્જી છે, હાઇડ્રોજન બેઝડ CNG છે. દિલ્હી એવું બન્યું છે કે જેને CNGમાં હાઇડ્રોજનનો ઉપયોગ કરીને બસ ચલાવશે દિલ્હીમાં. પછી છે ઓર્ગેનિક ફાર્મિંગ વધારો. સિક્કિમ તમને ખબર જ હશે, બરોબર. ખાતરનો ઉપયોગ ઓછો કરો. ક્લોરીન અને ફ્લોરિન ગેસ જેવો નાબૂદ કરો. આપણા ઘરમાં બધી જગ્યાએ આપણે વાપરતા હોય ફ્રીજ ને બધા, તેમાં ક્લોરોફ્લોરોકાર્બન છે, બધો ઉપયોગ ઘટાડો. ટેકનિક્સ વિચ રિડ્યુસીસ ગ્રીન હાઉસ ગેસ, એનો સૌથી વધુ ઉપયોગ કરો. આપણે ટેકનિક એવી બનાવો કે જે ગ્રીન હાઉસ ગેસનો ઉપયોગ ઓછો કરે. ઓકે ફ્રેન્ડ્સ, તો આ હતો એક શોર્ટ વિડીયો કે જેમાં ગ્રીન હાઉસ ગેસ વિશે આપણે ચર્ચા કરી. મેથ્સમાં ક્વેશ્ચન પૂછાય તો તમે આનું એનાલિટિકલ આન્સર અને રિયાલિટી બેઝ સોલ્યુશન પણ આપી શકો છો. ઓકે, સો થેન્ક યુ ફ્રેન્ડ્સ.